તમારું નામ? હું પટેલ જગદીશભાઈ મનોહરદાસ, રહેવાસી જાસલપુર, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. શ્રી મેરડી માતા મંદિર જાસલપુર વિશે ટૂંકમાં થોડી વાત કહું તો આ મંદિર લોકવાયકા પ્રમાણે આશરે 1000 વર્ષ પૂર્વે દિવસ ઉગતાની સાથે મેરડી માતાની વાવમાંથી એક શક્તિકુંડનું પ્રાગટ્ય થયું, જે મેરડી માતા એના હુલામણા નામથી દિવસ ઉગતાની સાથે પ્રગટ થયેલા અને ઉગતાઈ માતા તરીકે ઓળખવામાં આવે છે. આ માતાજીના પ્રાગટ્ય તથા લોકવાયકા મુજબ તેના થોડા પરચાની વાત કરું તો વાવની અંદર ગામની કોઈ દીકરી પાણી ભરવા આવે જો અંદર પડી જાય તો તેના માથાના વાળ પલળતા નહોતા. આ મેરડી માતાજીનો હાજરા હાજર ચમત્કાર હતો. તથા વહેલા પાણી ભરવા આવો તો ઘણા લોકોએ અંદર માતાજીના ગરબો દીવા સાથે તરતો જોયેલો છે. હાલ જે કડી છે ત્યાં ગાયકવાડ સરકારનું રાજ હતું. ગાયકવાડ સરકારના તેમના ભાણેજ મલાવરાવ સુબા તરીકે કામ કરતા હતા. સમય અનુકૂળે મલાવરાવ અહીંયા શિકાર માટે નીકળેલા અને પાણીની તરસ લાગેલી, તેથી જાસલપુરની જે ઉગમણી ભાગે વાવ હતી ત્યાં પાણી પીવા આવેલા અને એણે આ પથ્થર, ચમત્કારિક પથ્થરો જોયેલા આરસના, તો તેની દાનત ભંગ થતાં તેણે કડી જઈને હુકમ કરેલો કે જાસલપુરની વાવ તોડી લાવો અને મારે મહેલ બનાવવો છે. ત્યાંથી તેના સૈનિકો મજૂરો સાથે આવેલા, જાસલપુરની વાવ તોડેલી. એ પથ્થરો લેવા માટે એણે ત્યાંથી હાથી સાથે ગાડીઓ મોકલી. તો એ વાવના પથ્થર લઈ જતા હતા અને જાસલપુરના જૂનો રસ્તો, કડી જાસલપુરનો જૂનો રસ્તો, ત્યાં ટેબા ઉપર હાથીઓ જમીનમાં ગરકાવ થઈ ગયેલા, જે ટેબાને હાલ હાથીઓ ટેબો કહેવામાં આવે છે. તથા તો છતાં પણ જે સુબો મોને નહીં અને એને બીજા હાથીઓ મોકલેલા. બીજા હાથીઓ ઉપર પથ્થરો લઈ જવા માટે ત્યાંના જે મજૂરો હતા એમણે ખૂબ માતાજીને પ્રાર્થના કરી કે માતાજી એમને લઈ જવા દો, કારણ કે આ સુબો માનશે નહીં. એટલે પછી પથ્થરો ત્યાં કડી પહોંચ્યા અને એનો મહેલ બનાવવાનું ચાલુ કર્યું. દિવસે જેટલો મહેલ ચણા એટલો રાત્રે પડી જતો. તો એણે જ્યોતિષીઓનો સાથ લીધો, માતા મારો મહેલ બનવા દો, હું તમને મારા 7મા માળે બેસણા કરીશ. હાલ જે કડીના કોટવારી 7 માળની મેરડી છે, જાસલપુરની જ છે. એનું મૂળ પ્રાગટ્ય સ્થાન જાસલપુર છે. બીજું એક પરચાની વાત કરું તો નંદાસરના સૈયદ કુટુંબના મુસલમાનો અહીંથી ગાડું લઈને નીકળેલા અને અહીંથી એક પથ્થર લઈ ગયેલા. એ પથ્થર એમણે એમના વાસની અંદર નાહવા માટે ઉપયોગ કરવા માંડેલા. ત્યારે મેરડી માતાએ 125 સૈયદોનું જે કુટુંબ હતું એ બધાને ધોળાયેલા. એ લોકોએ નંદાસર જૂના મઠમાં હાલ જે પથ્થરની સ્થાપના કરી એ મેરડી માતાનું પ્રાગટ્ય સ્થાન જાસલપુર જ છે. જાસલપુરનું નવીન મંદિર પહેલાં જૂનું હતું. એ નવીન મંદિર બાંધાવાની કામગીરી 7 વર્ષ ચાલેલી. 1989ની અંદર માતાજીનું ભવ્ય મંદિર બની એની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી. હાલ મેરડી માતાનો વહીવટ શ્રી મેરડી માતા સેવા ટ્રસ્ટ કરે છે. યાત્રાળુની સંપૂર્ણ સુવિધાનો ખ્યાલ રાખે છે તથા પૂનમે યાત્રાળુ આવતા માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરે છે. માન્ય નથી. દરેક યાત્રાળુ પોતાની શ્રદ્ધાથી આવે છે. યાત્રાળુ પોતાની પ્રાર્થના માતાજીને કરે, માતાજી સાંભળે છે. એટલે આ મંદિરની અંદર કોઈ પણ જાતના ભુવા મંત્રતંત્ર ચાલતા નથી. તો દરેક યાત્રાળુને જ્યારે દર્શન કરવા આવો ત્યારે શ્રદ્ધાથી માતાજીના દર્શન કરો. અહીંયા કોઈ પણ જાતનું ભુવા મંત્રતંત્ર ચાલતું નથી. તો મિત્રો, જ્યારે કડી આવો તો કડીથી જાસલપુર 7 કિલોમીટર, અમદાવાદથી 55 કિલોમીટર, ગાંધીનગરથી 40 કિલોમીટર અને મહેસાણાથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો, પ્રેમથી આવો, જાસલપુર માતાજીના દર્શન કરો. જય માતાજી.